એક વાતનું જરૂર ધ્યાન રાખો મિત્રો કે તમારો પૂરેપૂરો સમય તે કામ કરવામાં લગાવી દો કે જે કામ તમારો સમય બદલી શકે છે। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, મેષથી લઈને તુલા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2025 સુધીને આવવાનો છે તે વિડીયોઝ ઓલરેડી ચેનલ પર અવેલેબલ થઈ ચૂક્યા છે અને હજારોની સંખ્યામાં લોકોએ તે વિડીયોઝ જોઈ ચૂક્યા છે અને પોતાના ફેબ્રુઆરી મહિનાનો પ્લાન કરી ચૂક્યા છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે વૃશ્ચિક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2025 સુધીને આવે છે। વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય મૂળાક્ષર પરથી થતું હોય છે તેની થાય છે વૃશ્ચિક રાશિ। તો આ રાશિના તમામ જાતકો તમારા સ્ક્રીન ઉપર હાલમાં તમારી રાશિની કુંડળી એટલે કે ચંદ્ર કુંડળી દેખાઈ રહી છે, જેનું પણ નામ ન અને ય પરથી થાય છે તેના માટે। તો જો સૌથી પહેલાં આપણે ગ્રહોની સંરચના પર દ્રષ્ટિ કરીએ તો તમારી જન્મપત્રિકામાં વૃશ્ચિક લગ્ન જે પ્રમાણે થયું છે તે અનુસાર તૃતીય સ્થાનમાં સૂર્ય અને બુધ મહિનાની શરૂઆતમાં વિરાજમાન છે, ત્યારબાદ શનિદેવ ચતુર્થ સ્થાનમાં, પંચમ સ્થાનમાં શુક્ર અને રાહુ, સપ્તમ સ્થાનમાં ગુરુદેવ અને અષ્ટમ સ્થાનમાં તમારી રાશિના માલિક તેવા મંગળ દેવતા વિરાજમાન છે અને કેતુ દેવતા તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં વિરાજમાન છે। હવે આ તો આપણે ગ્રહોની સંરચના વિશે સમજી લીધું, પરંતુ તે શું કહેવા માંગે છે તે હવે ડીકોડ કરવાનો સમય આવી ચૂક્યો છે। તો વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો, કારણ કે વિડીયોના અંતે ખૂબ અચૂક એવા ઉપાય આપવા જઈ રહ્યો છું, જેના કારણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો ફેબ્રુઆરી 2025માં આવનારી જે કંઈ પણ તકલીફ છે તેનો તમે નિવારણ પહેલેથી જ લાવી શકશો। તો મિત્રો, વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં સૂર્ય અને બુધની યુતિ હોવાને કારણે તમને જાન્યુઆરી મહિનામાં જે એક્ઝોસ્ટ ટાઈપ ફીલ થયું છે કે તમે તમારા કાર્યમાં ખૂબ આગળ વધવા માગો છો પરંતુ તેમાં નથી આગળ વધી રહ્યા, તો તે સેમ થોટ સાથે તમે 11 ફેબ્રુઆરી સુધીનો સમય તમારે કાઢવો પડશે। ત્યારબાદ તમારા વર્ક પ્લેસ પર, તમારા કાર્યમાં કે તમારા જીવનમાં કે ટ્રાવેલિંગ કરો છો કે કંઈ પણ તમે કામ કરશો તેમાં તમને ચેન્જ જણાશે। તેનું કારણ તે પણ છે કે તમારી રાશિના માલિક તેવા મંગળ દેવતા વિરાજમાન છે અષ્ટમ સ્થાનમાં। મિત્રો, અષ્ટમ સ્થાન, છઠ્ઠું સ્થાન અને 12મું સ્થાન, આ 3 સ્થાનને ત્રિક સ્થાન કહેવામાં આવે છે, તે અશુભ સ્થાન કહેવામાં આવે છે। હવે તમારી રાશિના માલિક મંગળ દેવતા વક્રી અવસ્થામાં તે પણ અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે, તેના કારણે આ મહિનો થોડો કસોટી ભર્યો તો તમારા માટે રહેવાનો છે। કસોટી તો તમારી પહેલેથી જ ઘણા સમયથી થતી આવી રહી છે, પરંતુ આ મહિનામાં ચેન્જ ફક્ત તે જ થવા જઈ રહ્યો છે કે તમને તે કસોટીમાંથી કયા પ્રમાણે બહાર નીકળવાનું છે, તે કસોટીને કયા પ્રમાણે ઓપોર્ચ્યુનિટી બનાવીને પોતાના જીવનમાં આગળ વધવાનું છે તે પ્રમાણની તમારામાં કાર્યકુશળતા આવી શકે છે। અને તેનું કારણ તે પણ છે, ફક્ત ના તો મંગળ, ના તો સૂર્ય, ના તો બુધ 13 ફેબ્રુઆરી બાદ જ્યારે સૂર્યદેવ રાશિ પરિવર્તન કરીને ચતુર્થ સ્થાનમાં શનિદેવ સાથે જોડાશે અને 11 ફેબ્રુઆરી જ્યારે બુધ દેવતા પણ ચતુર્થ સ્થાનમાં જોડાશે, તો તેના કારણે તમે તમારા કાર્યમાં અનેકો પ્રકારની એનર્જીથી કોઈ પણ કાર્ય હાથમાં લીધું છે તો તે કાર્ય પાર પાડવાનું છે। બિઝનેસમાં પણ જો કંઈક હાથમાં ધારણ કર્યું છે કામ, તો તે ઓર્ડર પૂરેપૂરો કરવાનો છે અને આમાં મારે પૂરેપૂરું સક્સેસ પ્રાપ્ત કરવાનું છે। આ પ્રમાણેનું ચેન્જ ફેબ્રુઆરી 2025 તમારા માટે લઈને આવેલો છે। ફક્ત જો તમે ફક્ત ને ફક્ત તમારા નસીબ પર રડ્યા કરશો બેસીને, તો આ મહિનો શું, માર્ચ, એપ્રિલ, મે, જૂન કોઈ મહિનો તમારા માટે ચેન્જ નહીં થાય, પરંતુ આ મહિનામાં આ ગ્રહોની દ્રષ્ટિ જે પ્રમાણે થઈ રહી છે, ગોચર થઈ રહ્યું છે, તેના સાથે પંચમ સ્થાનમાં શુક્ર અને રાહુ વિરાજમાન છે, જેના કારણે તમે જે કંઈ પણ બિઝનેસ કરો છો, નોકરી કરો છો કે કંઈ પણ કરો છો, તમારું તેવા લોકો સાથે સંપર્ક બની શકે છે કે જે તમને આગળ વધવામાં ખૂબ મદદ કરી શકે છે, તમને તે ખૂબ સારું ગાઈડન્સ આપી શકે છે, તેમના કોન્ટેક્ટથી તમને પણ ખૂબ સારું મદદરૂપ થઈ શકે છે। તેથી સૌથી પહેલી પ્રેક્ટિકલ રેમેડી તમારા માટે આ મહિનામાં તેજ થઈ રહી છે વૃશ્ચિક રાશિના તમામ જાતકો। કોઈ પણ સોશિયલ ગેધરિંગ હોય, કોઈ પણ મેરેજ ફંક્શન હોય કે કોઈ પણ એવી જગ્યાઓ કે જ્યાં તમે વધારે લોકોને મળી શકો છો, તમારા વિચારો શું છે, તમને આગળ વધવા માટે કોની મદદરૂપ થઈ શકે છે તેના માટે તમામ વસ્તુ તમારે એટેન્ડ કરવી જોઈએ। સાથે તમે જો બિઝનેસમાં છો તો દરેક ફોન કોલ્સને તમારે રિસીવ કરવા જોઈએ, લોકોને સામેથી પોઝિટિવ રિસ્પોન્સ આપવો ખૂબ જરૂરી છે। તમારે થોડોક સોશિયલ મીડિયાનો પણ યુઝ આ મહિનામાં કરવો પડશે, કારણ કે શુક્ર અને રાહુ, શુક્રદેવ પોતાની ઉચ્ચ રાશિમાં અને તે પણ રાહુ દેવતા સાથે છે, રાહુ એટલે કે સોશિયલ મીડિયા, તો તેનો જો તમે ઉપયોગ કરશો, તમારું જે કાર્ય છે તે લોકોને જણાવશો કે હું આ કાર્યમાં કુશળ છું, એક્સપર્ટ છું, તમે મારા પાસે આવો, તમારા તમામ આ કાર્યને રિલેટેડ તમારી જે પણ ક્વેરી છે તે હું સોલ્વ કરીને બતાવીશ,
તો જ લોકો તમારા પર ભરોસો કરશે। તેથી વૃશ્ચિક રાશિના તમામ જાતકો ફક્ત હવે પોતાનું કામ બીજાને બતાવવાનો સમય આવી ચૂક્યો છે અને તેના આધારે પોતાના જીવનમાં પણ આગળ વધીને ધનરાશિ એકત્રિત કરવાનો પણ સમય આવી ચૂક્યો છે। સાથે જો તમારા સ્વાસ્થ્યની પણ જો આપણે વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે તમારી રાશિના માલિક અષ્ટમ સ્થાનમાં છે। તો સ્વાસ્થ્ય બાબતે આકસ્મિક જ અચાનક તમને એટલે કે આજે રાત્રે કંઈ જ નથી, આવતીકાલે સવારે અચાનક જ શરદી, ખાંસી, તાવ કે કંઈ પણ નોર્મલ જે કંઈ પણ બીમારીઓ છે તે તમને આ મહિનામાં આવી શકે છે। એટલે કે તમને કંઈક હતું જ નહીં પરંતુ અચાનક થઈ શકે છે। તેનું મુખ્ય કારણ હોઈ શકે છે મંગળ દેવતાની સપ્તમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર તમારી ઈટિંગ હેબિટ પર પડી રહી છે। જે લોકો માંસાહારનું સેવન કરી રહ્યા છે, આલ્કોહોલનું સેવન કરી રહ્યા છે અને સાથે ખૂબ વધારે મરી મસાલાવાળો પણ જો આહાર ગ્રહણ કરી રહ્યા છે તેમને આ મહિનામાં ચેતવી રહ્યો છું। કારણ કે તમારું ઇમ્યુન સિસ્ટમ અને ડાયજેસ્ટિવ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક તમને આ મહિનામાં મદદરૂપ નહીં થઈ શકે। તેનું કારણ ફક્ત તે છે કે વક્રી મંગળની જે દ્રષ્ટિ થઈ છે તે તમારા ખાવાનામાં ઓવર ઇટિંગ પણ કરાવી શકે છે અને સાથે જ તમે તમારી કેપેસિટી કરતાં વધારે આહાર ગ્રહણ કરો અને તે ત્યારબાદ તમને તકલીફ પહોંચાડી શકે છે। તેથી હેલ્થમાં જો અચાનક તકલીફ આવશે તો તે હશે ફક્ત અને ફક્ત તમારી ઇટિંગ પેટર્નના કારણે। તે ચેન્જ કરવું ખૂબ જરૂરી છે। આગળ આપણે વાત કરીએ તો તમારા બિઝનેસની, તો બિઝનેસના સ્થાનમાં સપ્તમ સ્થાનમાં ગુરુદેવ વક્રી અવસ્થામાં ઘણા સમયથી વિરાજમાન છે, પણ આ મહિનામાં ચેન્જ તે જ આવી રહ્યો છે કે ગુરુદેવની 9મી દ્રષ્ટિ 13 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવ પર રહેવાની છે। તેના કારણે તમને જે આગળ સમજાવ્યું છે તે જ અનુસાર તમે ફક્ત તમારા કામ માટે લોકોને જણાવો, તે લોકોથી સામેથી તમારા માટે કામ આવી શકે છે। સાથે જ સપ્તમ સ્થાનમાં છે તેથી તમારા બિઝનેસ પાર્ટનર અને લાઈફ પાર્ટનરની પણ તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે। તમારા લાઈફ પાર્ટનર પણ સમજશે કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો, તમને પણ સપોર્ટ કરવાની જરૂર છે અને તમારા બિઝનેસ પાર્ટનર પણ ક્યાંક ને ક્યાંક તમારા બિઝનેસને સફળ કરવામાં આગળ વધારી શકે છે। જો તમે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ કરી રહ્યા છો, જાતે જ પોતાના બિઝનેસના માલિક છો, તો તમારા લાઈફ પાર્ટનર પણ તમને ખૂબ સારું આ મહિનામાં મદદરૂપ થઈ શકે છે। આગળ આપણે વાત કરીએ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓ માટે, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચમાં એક્ઝામિનેશન્સ ખૂબ વધારે ઇમ્પોર્ટન્સ આવતા હોય છે। તો વિદ્યાર્થીઓ શુક્રદેવ તમારી રાશિના તમારી કુંડળીના પંચમ સ્થાનમાં શુક્રદેવ રાહુદેવ સાથે વિરાજમાન છે અને પોતાની ઉચ્ચ અવસ્થામાં। તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમામ વિદ્યાર્થીઓ ભણવા પર ફોકસ રાખવું ખૂબ જરૂરી છે। આ મહિનામાં એજ્યુકેશનથી ફોકસ સાઇડ ટ્રેક પર થઈને તમે જે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આકર્ષિત છો, એટ્રેક્ટ છો, જો કોઈ વ્યક્તિ ના હોય તો ગેમિંગ હોય કે બીજું કંઈ પણ વસ્તુ હોય, તે તમારું પૂરેપૂરું જીવન બગાડી શકે છે। તેથી વૃશ્ચિક રાશિના તમામ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરવી પડશે આ મહિનામાં, નહીં તો પૂરા વર્ષની મહેનત એક મહિનાના કારણે તકલીફ આપી શકે છે। તેથી જે કોઈ પણ વૃશ્ચિક રાશિના સંતાનો છે તેમના પેરેન્ટ્સને આ માહિતી શેર કરવામાં જરૂરથી મને મદદ કરો। તમારા સંતાન પર એક્સ્ટ્રા તમે થોડીક નજર રાખો અને તેમનું ફોકસ એજ્યુકેશન પ્રત્યે વધારો, કારણ કે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન જવાના સંજોગો ખૂબ વધી રહ્યા છે। સાથે જ આપણે આગળ વધીએ તો તમારી રાશિના 9મ ભાવમાં કર્ક રાશિ વિરાજમાન છે એટલે કે ચંદ્રદેવ છે। તેથી આ મહિનામાં તમને જ્યારે ચંદ્ર દેવતા શનિ સાથે અને શુક્ર રાહુ સાથે વિરાજમાન થશે તો તે સમય દરમિયાન એટલે કે 2nd અને 3rd વીક ઓફ ફેબ્રુઆરી તમારા માટે થોડોક ચેલેન્જિંગ રહેશે। તમને લાગશે કે તમારા ભાગ્યનો સાથ નથી મળતો, પરંતુ સૂર્ય, બુધ, શનિ, શુક્ર, રાહુ અને મંગળ ક્યાંક ને ક્યાંક તમને તે તમામ પરિસ્થિતિઓમાંથી સર્વાઈવ કરવા માટે, તમારી બેકબોન બનવા માટે તમને ઊભા કરવા જઈ રહ્યા છે। તેથી આ મહિનામાં ફક્ત ને ફક્ત જે ઘણા સમયથી ધંધામાં, નોકરીમાં, બિઝનેસમાં કે જે કંઈ પણ તમારા વિચારો છે તેમાં તમે આગળ વધવા માગતા હતા તેમાં આગળ વધો, તમારા માટે ખૂબ સારું રહેશે। સાથે જ જો તમારા લગ્ન જીવન વિશે વાત કરીએ તો લગ્ન જીવન બાબતે પણ આ મહિનો તમારા માટે ખૂબ સારો છે। તમારું પાર્ટનર તમને સારી રીતે સમજશે અને ક્યાંક ને ક્યાંક તે તમને આગળ વધવામાં મદદરૂપ થશે, પરંતુ તમારા પાર્ટનર સાથે આ મહિનામાં કોઈક નાની મોટી ધાર્મિક યાત્રા થવાના પણ સંજોગો બની રહ્યા છે, તો તે તમારે અચૂકથી પ્લાન કરવું જરૂરી છે। તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો આ પ્રમાણે તમારે ફેબ્રુઆરી 2025નું પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે। ફાઇનાન્શિયલ વાઇઝ પણ આ મહિનો તમારા માટે ખૂબ સારો જ રહેવાનો છે। હવે જો ઉપાયની વાત કરીએ તો આ મહિનામાં તમારે ફક્ત અને ફક્ત ગૌ માતાની સેવા કરવી છે, એટલે કે વીકમાં 1 થી 2 વાર ગૌશાળા જઈને જે કંઈ પણ ગાય છે તેમને ત્યાં ઘાસચારો જાતે પોતાના હાથથી ખવડાવવો જોઈએ। જો પોતાના ઘરેથી ધાન્ય લઈને જઈ રહ્યા છો તો તે ખૂબ ઉત્તમ રહેશે
અને બીજો સૌથી મહત્વપૂર્ણ ઉપાય, મંગળદેવ વક્રી અવસ્થામાં છે, અષ્ટમ સ્થાનમાં તમારી રાશિના માલિક, તેથી હનુમાનજીની આરાધના કરવી ખૂબ જરૂરી છે. શક્ય બને તો દરરોજ 7 વખત હનુમાન ચાલીસા તમારે કરવી જરૂરી છે, જેના કારણે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવતી હશે તો તે કસોટીને ઓપોર્ચ્યુનિટીમાં તમે તેને ફેરવી શકશો. તો આશા રાખું છું આજનું રાશિ પરનું જે કંઈ પણ વિડીયો છે તે તમને પસંદ આવ્યો હશે. જો તમને માહિતી પસંદ આવે તો વધારે લોકોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે ખૂબ શુભ મુહૂર્તમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા શું વિચારસરણી છે આ માહિતી પ્રત્યે તે કમેન્ટમાં જરૂર જણાવજો. આજે હું રજા લઉં છું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.